મહેસાણાના વિસનગરમાં ગંગા સ્વરૂપ બહેનોને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવા માટે તિરુપતિ ફાઉન્ડેશન દ્વારા હીરા મોતી ભીલ મહિલા બચત મંડળની શરૂઆત કરવામાં આવી છે। બચત અને વ્યાજ મુક્ત નાણાકીય સહાયના આ અનોખા પ્રયાસથી મહિલાઓ આત્મનિર્ભર થઈ શકશે। જાણીએ। છેલ્લા 20 વર્ષથી ગંગા સ્વરૂપ બહેનોની કીટો તિરુપતિ ફાઉન્ડેશન દ્વારા અપાઈ રહી છે અને આજે પણ અમે આપી રહ્યા છીએ। તો મારી એક મોટા બા હતા મોતીબા, એ 20 વર્ષે વિધવા થયા હતા અને 95 વર્ષ સુધી જીવ્યા હતા અને એમની વ્યથા મેં આખી જીવન જોઈ હતી કે જ્યારે સારો પ્રસંગ હોય તો પણ એમને દૂર કરી દેવામાં આવતા અને આ રીતે સમાજ ગંગા સ્વરૂપ બહેનોને વર્ષોથી હજારો વર્ષથી તિરસ્કાર કરતો આવ્યો હતો। એના ભાગરૂપે મેં પણ મારા બાળકોના લગ્ન પણ 18,000 વિધવા બહેનોની સામે જ કર્યા હતા અને મેં નક્કી કર્યું કે ભાઈ ઈશ્વરે જ્યારે મને પૈસો આપ્યો તો હું આ બહેનોને કીટ તો આપતો જ હતો, પણ આ બહેનોને જો પગભર કરવી હોય તો આ એક નાની બચત મંડળથી એક શરૂઆત આજે અમે વિસનગરમાં આ મારવાડી વસ્તી કરી રહ્યા છીએ। 100 રૂપિયા એ આપશે, 100 રૂપિયા અમારી ટીમ અમારા ફાઉન્ડેશનમાંથી અમે આપીશું અને 12 મહિના સુધી આખી આ ટીમ અને વગર વ્યાજે વગર ગેરંટીએ આ ટીમ એમના પોતાની આ બચત મંડળ અમારા હીરા મોતી એ મારી મોટાબાનું નામ હતું ને હીરા મારી માનું નામ હતું, એ બેના નામ ઉપરથી મેં એક આ શરૂઆત કરી છે। વિસનગરની બધી જ ગંગા સ્વરૂપ બહેનોને, બધી જ કોમને આજ નહીં તો 2-3 વર્ષમાં આ રીતે બધા બચત મંડળો ઊભા કરવા એવું અમે એક નેમ રાખેલ છે। એની શરૂઆત આજે અમે આ વિસનગર આ બહેનોથી આજે કરી રહ્યા છીએ અને આ બહેનો વ્યાજના ચક્કરમાંથી છૂટે, કોઈના હાથ લોબો ના કરવો પડે અને કોઈ ને જગ્યાએ પૈસાના કારણે કોઈ મિસયુઝ ના થાય એના ભાગરૂપે અમે આ બચત મંડળ ચાલુ કરેલ છે। આજે 61 બહેનોની શરૂઆત અમે કરેલ છે। અમે સમાજ વાઇઝ જ બહેનોનો ગંગા સ્વરૂપ રાખેલ છે એટલે બધા સૌના સમાજ પૂરતું જ પોતાનું મંડળ રાખે તો આ મંડળ લોબા ટાઈમ ચાલે। અમારું રજિસ્ટ્રેશનની જરૂર નહીં, ભાઈ KYC માટે બેંકની જે પણ જરૂરિયાત હતી એ બધી કાયદાકીય સરકારી વિધિ છેલ્લા 15 દિવસમાં હર્ષદભાઈ જાતે ઊભા રહી અને બધી પૂરી કરી છે। એટલે હવે નવી આ બચત મંડળો બીજી કોમના કરવા અમારા માટે સરળ રહેશે। છેલ્લા 6 મહિનેથી અમે આ મથી રહ્યા હતા પણ આજે આ 18,000નો ચેક આપી અને અમે આજે એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। મારી ઈચ્છા 1 લાખ બહેનોને છે કે 1 લાખ બહેનોને હું આ રીતે બચત મંડળ કરી શકું એવી ભગવાન પાસે અમે પ્રાર્થના કરીએ છીએ કે મારા જિલ્લાની કે મારા આજુબાજુના જિલ્લાની કોઈ પણ બહેન કોઈના અમે હાથ ના લંબાવવો પડે એ રીતે જીવન જીવે। એના સુધી આ રીતે એક બચત મંડળને ફાળો આપશે અને જો એ બહેનો સારો વહીવટ કરશે તો બીજા પણ 6 મહિના કે 12 મહિના વધારવાની અમે જગ્યા રાખેલ છે। વહીવટે બહેનોમાંથી જ 5 બહેનોને સિલેક્શન કર્યું અને એ 5 બહેનો જ એમનો વહીવટ કરશે। મારું નામ ભીલ વસંતીબેન ભલાજી છે। હું મારવાડી વાસમાં રહું છું અને હું ગંગા સ્વરૂપ માતાઓનું બહેનોનું બચત હીરા મોતી મહિલા મંડળ બચત ખોલવા જઈ રહી છું। જીતુભાઈ સાહેબ તરફથી ખોલવા જઈ રહી છું અને અમને 100 રૂપિયા અમારા તરફથી 100 રૂપિયા સાહેબ તરફથી બહેનો માટે ઉપરથી રાખવામાં આવે છે અને હું આ બહેનોનું બચત ખાતું ગમે ત્યારે અમને કોઈ ભીડ પડે, કોઈ તકલીફ પડે એના માટે લોન આપવા માટે અને એમને સહાયરૂપ થાય એ માટે હું આ બચત ખાતું ખોલવા જઈ રહી છું। મારી જોડે 60 સભ્યો છે અને હું આ ટીમની લીડર છું।